સુરતના કતારગામમાં રત્નમાલા બ્રિજનું ઉદ્ઘાટન કરાયું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગોવિંદ ધોળકિયા અને મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં બ્રિજનું લોકાર્પણ કરાયું। આ બ્રિજ અંદાજે 62.84 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। બ્રિજની સમયમર્યાદા 1.5 વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગઈ હતી, છતાં કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હતી। કતારગામ અને અમરોલી વચ્ચે સતત રહેતી ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આજે કાસાનગરથી અમરોલી જતા બ્રિજના હિસ્સાને વિધિવત રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો। બ્રિજ કાર્યરત થતાની સાથે કતારગામ અને અમરોલી વિસ્તારના લાખો લોકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે અને ઈંધણ તેમજ સમયની થશે બચત। આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે જે ટ્રાફિકની સમસ્યા હતી એ આ બ્રિજને કારણે એ સમાપ્ત થઈ છે અને લોકોની સગવડ વધી છે। આજે એક શુભ દિવસ છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી, એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે। સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર, ચેરમેન, નેતા, સૌ કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ, અમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને સમયસર આ સમસ્યાને હલ કરવા માટે એ યોગદાન આપ્યું છે। એના કારણે આ બ્રિજ નિર્માણ થયો છે